નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગુજરાતની અંદર હવે જે 1 તારીખ છે 1 નવેમ્બર ત્યારથી હવે સરકાર છે એમણે જાહેરાત કરી દીધી છે કે મગફળી છે, સોયાબીન છે, અડદ છે, મગ છે, આ તમામ જે જણસ છે તેમનું ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત હવે તેઓ કરવાના છે. નોંધણી થઈ ચૂકી છે, 22 દિવસ માટે નોંધણી ચાલુ હતી. પણ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે સરકાર એક પરિપત્ર જાહેર કર્યો છે કે 70 મણ જે મગફળી ખરીદવાની છે, પણ ખેડૂતો એવું કહી રહ્યા છે કે 200 મણ છે મગફળી ખરીદવામાં આવે તો ખેડૂતો મને ક્યાંક રાહત થાય, એમને પણ સારી રીતે ભાવ મળે. કારણ કે 70 મણની અંદર મગફળી ઓછી સરકાર પાસે જાય એટલે એમને ઓછા પૈસા છે, ક્યાંક એમને વેપારી પાસે પણ વેચવા જવી પડે. હવે એમાં કારણ શું છે, કેમ મગફળીના સારા ભાવ નથી આપતા વેપારીઓ છે, સરકાર કેમ આ બધું કરે છે, ટેકનિકલ રીતે પણ સમજવું છે. અને આ બધું કેમ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે, કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે આપણે જોઈએ તો મગફળીનું વાવેતર થાય છે. ખેડૂતો આશા સાથે બેઠા હોય છે કે આપણે મગફળી વાવીએ તો પછી આપણને સારા ભાવ મળે, તો આપણને ક્યાંક સારા પૈસા મળે. હવે આ બધી જ વાત સમજવી છે. મારી સાથે અત્યારે ખેડૂત નેતા પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. પરેશભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે અત્યારે હવે સરકાર છે 5-6 દિવસ પછી ટેકાના ભાવે મગફળી છે, સોયાબીન છે, આ બધાની ખરીદી કરવાની છે. નોંધણી 22 દિવસ માટે થઈ હતી, હવે 4-5 દિવસથી આ બધું થવાનું છે. 70 મણ મગફળી છે ખરીદવાની જાહેરાત કરી. ખેડૂતો એવું કે છે કે 200 થી 250 મણ કરવામાં આવે, કારણ કે એમને પૂરતા ભાવ મળે. જો વધારે મગફળી સરકાર ના ખરીદે અને પછી એમને વેપારી પાસે જવું પડે તો વેપારી એપીએમસી માં વેચવા જાય તો ઓછો ભાવ મળે છે. તો આ ભાવ ઓછો મળવાનું કારણ શું? ટેકાના ભાવે ઓછી મગફળી સરકાર કેમ ખરીદે છે? સંપૂર્ણ વાત સમજાવવાની છે. પહેલા તો આજે લાભ પાંચમ છે. લાભ પાંચમના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આપણે જે પ્રમાણે દિવાળી પછીના સેશનની અંદર આ ખેડૂત વિશેની ચર્ચા કરવા માટે બેઠા છે, અને ત્યાં સુધીમાં આપણે નવા કૃષિ મંત્રી પણ આવી ચૂક્યા છે. નવા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણી. એટલે પહેલા તો જીતુભાઈ વાઘાણીને પણ નવા કૃષિ મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આશા છે કે એક કંઈક સારું કરે. જોકે મારે જે અહીંયા વાત જે સમજાવવી છે, મને નથી ખબર કે કદાચ જીતુભાઈ આ વસ્તુ જાણતા હશે કે કેમ. જાણતા હોય તો આજે કોઈ મંત્રી પદ સંભાળતાની સાથે જ કોઈ નવો નિર્ણય કર્યો હોત. પણ જીતુભાઈ કોઈ નવો નિર્ણય કર્યો નથી. એનો મતલબ એ જ થાય કે કદાચ કૃષિ સચિવના માર્ગદર્શન મુજબ જ જીતુભાઈ ચાલવાના છે. પોતાની રીતે કોઈ ડિસિઝન છે લઈ શકવાના નથી, અથવા તો તે એ માટે સક્ષમ નથી. આવું ચોક્કસથી મને લાગી રહ્યું છે. એનું મેઇન કારણ છે કે અત્યારે સળગતો મુદ્દો છે મગફળીનો. મગફળી છે, આમ તો ગુજરાતની અંદર મગફળીનું વાવેતર છે મોટા પ્રમાણમાં થાય છે, અને ભારત દેશની અંદર સૌથી સારી ક્વોલિટીની મગફળી છે ગુજરાતના ખેડૂતો પકવી રહ્યા છે. અને મગફળી માટેની જે નવી નવી જાતો આવે છે, મગફળીના જે નવા સેગમેન્ટના બિયારણો આવે છે, એનું જે સંશોધન છે એ પણ ગુજરાતની અંદર થાય છે. ગુજરાતની અંદર એક કૃષિ યુનિવર્સિટી છે જેનું નામ છે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. જે જુનાગઢની અંદર જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એ લગભગ જે G20 હોય કે G11 હોય, G12 હોય વગેરે જે પણ મગફળીને નવી નવી જાતો આવી છે, તમામ સંશોધનો છે જુનાગઢની અંદર થયા છે. જુનાગઢની અંદર એક મગફળી સંશોધન કેન્દ્ર કરીને પણ એક સંસ્થા ચાલે છે. એટલે ગુજરાત છે એ મગફળીનું સારું ઉત્પાદન લેવા માટે વિશ્વભરની અંદર જાણીતું છે. આપણી મગફળી અત્યાર સુધી યુક્રેન સુધી પણ ગઈ, અને યુક્રેનના વેપારીઓ પણ સીધી મુલાકાત જ્યારે પણ ભારતની મુલાકાતે આવે ને જ્યારે પણ મગફળીની વાત હોય ત્યારે ભારતના કોઈ રાજ્યમાં નહીં, સીધા ડાયરેક્ટ યુક્રેનના વેપારી અત્યાર સુધી ગુજરાતની મુલાકાત લેતા હતા. ત્યારે મુદ્દો એ છે કે અત્યારે શું કામ ભાવ નથી મળતા, અને ટેકાના ભાવનું જે આ ગૂંચવણ છે એ શું છે. જ્યાં સુધી સંપૂર્ણ માહિતી ન હોય, નોલેજ ન હોય, ત્યાં સુધી કોઈ નેતાઓ, કોઈ વેપારી, કોઈ અધિકારી આ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકવાના નથી. ત્યારે મારે આપને સમજાવવું છે કે ગુજરાતની અંદર દર વર્ષે અલગ અલગ પ્રકારના જે ખરીફ પાકના વાવેતર થાય છે, જેમાં આમ તો ખરીફ પાકમાં ચોમાસુ પાકમાં પણ મગફળીનું વાવેતર થાય, ઉનાળુ પાક તરીકે પણ ઘણા વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય. જોકે ઉનાળુ પાકમાં સીમિત વિસ્તારમાં અને ઓછી માત્રામાં મગફળીનું ઉત્પાદન થતું હોય છે, એટલે આપણે ઉનાળુ મગફળીમાં બહુ જવું નથી. વાત કરવાની છે ચોમાસુ મગફળીની. ત્યારે ચોમાસુ પાક તરીકે મગફળી, કપાસ, સોયાબીન, તુવેર, એરંડા, શાકભાજી, ડાંગર વગેરે ઘણા પાકો છે એનું વાવેતર છે ગુજરાતની અંદર થાય છે. એમાં સૌથી વધારે વાવેતર છે મગફળીનું થાય છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે ત્યાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. હવે કપાસની અંદર છેલ્લા 3-4 વર્ષથી એવું બન્યું છે કે કપાસના ભાવ નથી મળતા. એ સાથે કપાસની અંદર
પિંક બોલ વોર એટલે કે જે ગુલાબી ઈયળનો પ્રશ્ન આવે છે એને કારણે પણ ખેડૂતો કંટાળ્યા છે. એટલે ખેડૂતોએ કપાસનું વાવેતર છે એ ઓછું કરી નાખ્યું અથવા તો બિલકુલ બંધ કર્યું છે. એ ખેડૂતો પણ મગફળી વાવતા થયા છે. મગફળીની અંદર પણ નવી નવી જાતો છે વૈજ્ઞાનિકોએ માર્કેટને આપી છે, ખેડૂતોને આપી છે. એટલે ખેડૂતો એમાં પ્રેરાયા મગફળીનું વાવેતર કર્યું. ત્યારે એવરેજ છેલ્લા અમુક વર્ષનો આપણે રેશિયો જોઈએ, ખાસ કરીને ગયા વર્ષની વાત કરવી છે. ગયા વર્ષે એટલે કે 2024 ની અંદર જે મગફળીનું વાવેતર હતું એમાં ટોટલ જે આપણું ઉત્પાદન છે એ 44 લાખ મેટ્રિક ટન ગુજરાતની અંદર આવ્યું હતું. એ પછી આ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યું અને મગફળીનું વાવેતર વધ્યું. એટલે આ વર્ષે એવરેજ જે ઉત્પાદનની જે ક્ષમતા છે એ છે 66 લાખ મેટ્રિક ટન. હવે 44 લાખ મેટ્રિક ટન હતું એમાંથી 66 લાખ મેટ્રિક ટન થાય એટલે આ એક રેશિયો છે 22 લાખ ટનનો વધ્યો છે. એટલે ગુજરાતની જે સિંગતેલની જરૂરિયાત છે એટલું તો ઉત્પાદન વધી જવાનું છે. ઉત્પાદન વધવાનું છે એટલે ખેડૂતોને એવું નથી કે ભાઈ ગયા વર્ષે ઉત્પાદન આવ્યું હતું એના કરતા વધુ આવવાનું છે. વાવેતર બધું થયું છે. ઉત્પાદન જે છે એ આપણી એક એવરેજ છે. આમ તો ગુજરાતની અંદર અલગ અલગ વીઘા છે. 24 ગુઠ્ઠા વીઘો હોય, 9 ગુઠ્ઠા વીઘો છે, 13 ગુઠ્ઠાનો વીઘો પણ અમુક જગ્યાએ છે, 16 ગુઠ્ઠાનો વીઘો પણ છે. એવરેજ જે 16 ગુઠ્ઠા વાળો વીઘો હોય, આમ તો એકર બધાને એક સરખા થાય, 40 ગુઠ્ઠાનો એકર. હેક્ટર હોય તો એ 100 ગુઠ્ઠાનો હેક્ટર થાય છે. હવે જે 16 ગુઠ્ઠા વાળો વીઘો છે એમાં ઘણી જગ્યાએ ઓછું ઉત્પાદન આવતું હોય તો 8-10 મણનું ઉત્પાદન આવે, કોઈ જગ્યાએ 12 કે 15 મણ ઉત્પાદન થાય, કોઈ જગ્યાએ 25 મણ થાય, 20 મણ થાય. ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ગામડા એવા પણ છે ત્યાં 35 થી 40 મણ એક વીઘાની અંદર, 16 ગુઠ્ઠા વાળા એક વીઘાની અંદર 35 થી 40 મણ ઉત્પાદનની પણ એક રેકોર્ડ છે. હવે એવરેજ આખા ગુજરાતની જો ગણવામાં આવે તો એવરેજ એક વીઘામાંથી 17 મણ ઉત્પાદન આવે. કોઈ જગ્યાએ ઓછું તો કોઈ જગ્યાએ વધારે. એમ એવરેજ છે આપણી 17 મણની છે. હવે આ પ્રમાણે 22 લાખ મેટ્રિક ટન ઉત્પાદન વધ્યું છે. તો ગુજરાતની જે સિંગતેલની જરૂરિયાત છે એ મુજબ 22 થી 23 લાખ ટન જ આપણી જરૂરિયાત છે. ઉપરનું જે ઉત્પાદન છે એ તો આપણે કોઈ ને કોઈ જગ્યાએ નિકાલ કરવો પડે. એટલે ગયા વર્ષ કરતા ઉત્પાદનમાં એટલો ડિફરન્સ છે. હવે બીજી વાત એ છે કે ટેકાના ભાવે ખેડૂતોને ક્યાં અસંતોષ છે? તો કે ગયા વર્ષે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ એમાં સરકારે 12,66,000 ટન મગફળીની ખરીદી કરી. એટલે 12.66 લાખ ટન મગફળીની ખરીદી સરકારે ટેકાના ભાવે કરી. આ વર્ષે સરકારે એમાં વધારો કર્યો તો કેટલો કર્યો? તો કે 15.21 લાખ ટન. એટલે સામાન્ય વધારો કર્યો છે. હવે ગયા વર્ષે સરકારે જે મગફળી ખરીદી કરી હતી એ એક ખેડૂતની 200 મણ મગફળી ખરીદી કરી હતી જે 2 હેક્ટરની મર્યાદામાં હતી. જોકે અહીંયા ખેડૂતને પણ એ સમજવાનું છે અત્યારે સરકારે જે જાહેરાત કરી છે કે અમે 15.21 લાખ ટન ખરીદી કરશું એટલે ખેડૂત છે ડાયરેક્ટ એનો ભાગાકાર કરે છે કે અત્યારે કેટલા રજીસ્ટ્રેશન થયા છે અને કેટલી ખરીદવાની છે એટલે આંકડો આવી જાય છે 70 મણ. પણ એવું નથી. 70 મણ દરેકની મગફળી નહીં ખરીદાય, અમુકની વધુ પણ લઈ શકાશે. એનું કારણ છે કે 2 હેક્ટરની મર્યાદા છે. હવે કોઈ ખેડૂત એવા છે કે એમની પાસે 1 હેક્ટર જમીન છે. 1 હેક્ટર એટલે 16 ગુઠ્ઠા પ્રમાણે 6.25 વીઘા જમીન થાય. ઘણા ખેડૂત ગુજરાતની અંદર એવા છે જેમની પાસે માત્ર 1 હેક્ટર જમીન છે. તો જેની 1 હેક્ટર જમીન હોય એની 200 મણ કાયદા મુજબ સરકાર ન ખરીદે, એની 100 મણ ખરીદવાની હોય. એટલે એ એવરેજ પાછી ઘટવાની છે. એટલે આમ જોવા જઈએ તો ગયા વર્ષે 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ મગફળીની સરકારે ખરીદી કરી હતી. આ વર્ષે સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે જોવા જઈએ તો ઓછી મગફળી ખરીદાશે. એનું મેઇન કારણ છે કે ગયા વર્ષે જે ખેડૂતે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ રજીસ્ટ્રેશન થયું હતું 3 લાખ ખેડૂતનું. હવે 3 લાખ ખેડૂતે રજીસ્ટ્રેશન કર્યું હતું. આ વર્ષે ખેડૂતની સંખ્યામાં વધારો થયો એટલે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયું છે જેની અંદર 9,32,000 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું. એટલે 3 ગણું રજીસ્ટ્રેશન છે એ વધી ગયું છે ગયા વર્ષ કરતા. તો સ્વાભાવિક છે કે ગયા વર્ષે જો આપણે 3 લાખ ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હોય અને 12.66 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ હોય તો આ વર્ષે સરકારે આ ખરીદી છે 36 લાખ મેટ્રિક ટન કરવી જોઈએ. પણ સરકારે શું કર્યું? 15.21 લાખ ટન. એટલે સરકારની અહીંયા એ ભૂલ છે કે આ ખરીદ ક્ષમતા છે એ વધારવાની જરૂર હતી તો બધા જ ખેડૂતની મગફળી છે પૂરતા પ્રમાણમાં ખરીદી શકાય. હવે મેઇન મુદ્દો એ છે, મારે પણ સરકારી સચિવ સાથે વાત થઈ હતી, નેતાઓ સાથે વાત થઈ. હું તો તમને નામ આપીને કહું, મારે એક ભાજપના નેતા છે, પ્રદેશ પ્રવક્તા છે હિતેન્દ્રભાઈ પટેલ.
જેને ગુજરાત આખું ઓળખે છે. મેં તો એમને પણ ટેલિફોનિક મારી ચર્ચા થઈ હતી, મને સામેથી એમનો ફોન આવ્યો, કેમ કે તકલીફ પડી હતી જ્યારે મેં ગાળો આપી સોશિયલ મીડિયાના મારફતે, એટલે હિતેન્દ્રભાઈને તકલીફ પડી એટલે મને કોલ કર્યો કે પરેશભાઈ આવું કેમ. ત્યારે મેં એમને પણ સમજાવ્યું હતું કે હિતેન્દ્રભાઈ આ કરવાની જરૂર છે, પણ હજુ સુધી સરકાર તરફથી કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે મેં બે સુઝાવ આપ્યા હતા. કાં તો સરકાર છે એ 36 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની તૈયારી રાખે તો બધા જ ખેડૂતની 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ મગફળી ખરીદાય. અને જો એવું સરકાર કરે તો સરકારી તિજોરીને અને ખેડૂતને બંનેને નુકસાન પણ જવાનું છે. ત્યારે હું આપને જણાવું કે જો સરકાર છે અત્યારે ઓપન માર્કેટની અંદર જોવા જઈએ તો અમુક મગફળીના યાર્ડની અંદર 700-800 રૂપિયા, 900 રૂપિયા અને 1000 રૂપિયા સુધીની મગફળી વેચાઈ રહી છે. પણ એવરેજ આપણી પકડી લે ચાલો સારા ભાવ મળે તો 1000 રૂપિયા મળે છે. સરકારી ટેકાનો ભાવ છે 1452 રૂપિયા. 450 રૂપિયાનો ડિફરન્સ ગણી લઈએ તો 450 રૂપિયાનો ડિફરન્સ હોય પ્રતિ મણ, અને જો આપણે 200 મણ ખરીદવી હોય તો 450 ગુણ્યા 200 કરીએ એટલે જવાબ આવશે 90,000. હવે આ 90,000 જવાબ આવે તો સરકાર 90,000 ના ડિફરન્સ થી ખરીદે છે. તો બેટર એ છે કે ખરીદી કરવી એના કરતા જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ દરેક ખેડૂતના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર છે 90,000 રૂપિયા જમા કરી દે, પછી ખેડૂતનો જે માલ છે ખેડૂતને ઈચ્છા પડે ત્યાં વેચે, તો આમાં સરકારી તિજોરીને પણ ફાયદો છે અને ખેડૂતને પણ ફાયદો છે. પણ સરકાર ખરીદી કરે એનાથી બનવાનું શું છે તો કે એક તો 90,000 રૂપિયા પ્રતિ ખેડૂતના ડિફરન્સથી ખરીદી કરે, પછી ખરીદ સેન્ટર હશે એનું ભાડું આપશે, ત્યાં અધિકારીઓને કામે લગાડશે એટલે અધિકારીઓ જે છે એનો પગારનો ખર્ચ આવશે. ત્યાર પછી ત્યાંથી મગફળી ખરીદાય એનો જે ટ્રાન્સપોર્ટ ખર્ચો કરીને ગોડાઉન સુધી પહોંચાડશે. ગોડાઉનની અંદર એને 4 થી 6 મહિના સ્ટોરેજ કરવામાં આવે તો ગોડાઉનનું ભાડું ભરવું પડશે. ત્યાર પછી ગોડાઉન ઉપર સિક્યુરિટી હશે અને એ સિક્યુરિટીમાં 6 મહિના મગફળી સાચવા પછી ફરીથી પાછું 400 રૂપિયાના ડિફરન્સથી માર્કેટમાં નીચા ભાવે વેચવા કાઢશે. નાફેડે તમે જોવા જાવ તો ગયા વર્ષે 1350 રૂપિયા આસપાસની મગફળી ખરીદી હતી, એ આ વર્ષે 950 વેચવા કાઢી છે. 400 રૂપિયાના ડિફરન્સથી તો એમણે પણ આ વર્ષે પણ નુકસાની કરી, ખરીદી વખતે પણ નુકસાની કરી હતી. ડબલ જગ્યાએ નુકસાની થાય એટલે એવરેજ જોવા જઈએ ને તો સરકારને પ્રતિ ખેડૂત 2,50,000 રૂપિયાનો ખર્ચો આવે છે. એટલે સરકારને ઉલટાનો ખર્ચો વધે છે. એના કરતા જો ખરીદી ન કરે અને દરેક ખેડૂતના એકાઉન્ટમાં 90,000 રૂપિયા જમા કરી દે તો સરકારી તિજોરીને પણ ફાયદો છે અને ખેડૂતને પણ ફાયદો છે. એટલે આ બંને રીતે જો ફાયદો થતો હોય તો સરકારે આ પગલું લેવું જોઈએ, પણ સરકાર આ પગલું લેતી નથી. અને સરકાર હવે જ્યાં ટેકાના ભાવે ખરીદી કરશે એટલે દરેક ખેડૂતને અન્યાય થશે. પૂરતા પ્રમાણની અંદર સરકાર છે એ મગફળી ખરીદે નહીં તો વધારાનો માલ છે, એક તો ગયા વર્ષે 44 લાખ ટન હતું એની જગ્યાએ જો 66 લાખ ટન થતું હોય તો આ વર્ષે તો ગયા વર્ષ કરતા પણ માર્કેટની અંદર ભાવ નીચો જવાનો છે, ઓલરેડી અત્યારે ગયો છે. અને જ્યારે વાત છે એક્સપોર્ટની તો એક્સપોર્ટ કરવાની અંદર પણ સરકાર નિષ્ફળ જઈ રહી છે. તો આની અંદર અત્યારે જે પ્રકાર આ થિયરીથી સરકાર અત્યારે ચાલી રહી છે, આવનારા દિવસની અંદર ખેડૂતને ખૂબ મોટી નુકસાની હજુ પણ આવવાની છે. મોંઘા ખાતર, મોંઘા બિયારણ, મોંઘી દવા અને મોંઘો મજૂરી ખર્ચ. તમે વિચાર તો કરો કે આજે જે ખેડૂતો છે એ અત્યારે મગફળી છે 800 રૂપિયામાં જે મણ વેચે છે તો અત્યારે એને જે મજૂરની જરૂર પડે છે તો 500 થી 600 રૂપિયા તો મજૂર લે છે. તો આમાં ખેડૂતને તો ક્યાં કઈ વધવાનું છે. એટલે અનેક પ્રકારની જે બાબતો છે એ બાબતોની અંદર ખેડૂતોને મોટી નુકસાની આવે એમ છે. બીજું કે માની લઈએ કે આ બીજી અન્ય મગફળી છે એનો પૂરતો ભાવ ખેડૂતને અપાવો તો એના માટેનો વિકલ્પ શું, એનો વિકલ્પ પણ આપણે બતાવીએ. હું તો એવું ઈચ્છું છું કે સરકારે ટેકાના ભાવે ખરીદી પણ ન કરવી પડે ને ખેડૂતના એકાઉન્ટમાં પૈસા પણ ન નાખવા પડે એવો પણ વિકલ્પ નીકળે છે. જો દાનત હોય તો શું નીકળે છે તો કે સરકારે 1452 રૂપિયા જાહેર કર્યા છે, માર્કેટની આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે ખેડૂતને ઓપન માર્કેટની અંદર 1700 થી 1800 રૂપિયા પ્રતિ મણ મગફળીનો ભાવ મળતો હોય તો કોણ ખેડૂતને ટેકાના ભાવે આપવા માટે જવાના છે? કોઈ નથી જવાના. તમે વિચાર કરજો, તમે જ એક ખેડૂત છે તો ખેડૂત તરીકે તમે ખુદ વિચારો, ઓપન માર્કેટમાં એપીએમસીમાં તમને 1700-1800 રૂપિયા મળતા હશે તો તમે ટેકાના ભાવે થોડા વેચવાના છે. પણ એવું નથી થતું. શું કામ નથી થતું તો કે આપણી જે ઉત્પાદન ક્ષમતા છે એ વધુ છે અને આપણે જે વિકાસ કરવાનો છે એ આપણે નથી કરી શકતા. હવે અત્યારે એક બીજો મોટો પ્રશ્ન 2 વર્ષથી માર્કેટની અંદર આવ્યો છે, એફ્લાટોક્સિન.
જ્યારે પણ આપણા સિંગદાણા છે એક્સપોર્ટ કરવામાં આવે ત્યાં આપણા સિંગદાણાની લેબોરેટરી થાય તો લેબોરેટરીના રિપોર્ટમાં એવું આવે છે કે આ મગફળીમાં એફ્લાટોક્સિનનું પ્રમાણ છે, એટલે આ મગફળી છે અમે સિંગ તેલ તરીકે આનો ઉપયોગ ન કરી શકીએ, તમારી મગફળી ખરીદશું નહીં, એટલે વિદેશમાંથી આપણા દાણા રિજેક્ટ થાય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આ એફ્લાટોક્સિનનું જે માળા જપે છે સરકાર કે ક્વોલિટી ખેડૂત નથી લઈ આવતા એટલે અમે એક્સપોર્ટ નથી કરી શકતા, આ માળા પણ ખોટી છે. એફ્લાટોક્સિનનો જે પ્રશ્ન છે એ માત્ર યુરોપના દેશોની અંદર આપને સતાવે છે. જો આપણી મગફળી ચાઇના જશે તો ત્યાં આ પ્રશ્ન નહીં થાય, આપણી મગફળી મલેશિયા જશે તો ત્યાં એફ્લાટોક્સિનનો પ્રશ્ન ઉભો નહીં થાય, આપણા દાણા ત્યાં રિજેક્ટ નહીં થાય. હવે આપણે તો કરવાનું કેટલું છે, માત્ર 2 કન્ટેનર જો આપણી કેન્દ્ર સરકાર છે ગુજરાતના માત્ર 2 કન્ટેનર ચાઇનામાં વેચી આવે તો આપણો તમામ પ્રશ્ન સોલ્વ થઈ જાય. ખેડૂતની મગફળી 1800 થી 2000 રૂપિયામાં આરામથી વેચાય એમ છે. વાતો તો આપણે બહુ મોટી કરીએ કે વિદેશમાં આપણા ડંકા વાગે છે, વિદેશમાં આપણા સંબંધો સારા છે, તો વિદેશની અંદર આપણે 2 કન્ટેનર મગફળી કોઈ લેવા વાળો માયનો લાલ પેદા નથી થયો, શું કામ ના લઈએ? આપણા સંબંધો હોય. આપણે ચાઇનાની કેટલી વસ્તુ વાપરીએ છીએ, સવારે ઉઠે ત્યાંથી ભારતીય માણસથી સુવે ત્યાં સુધી ચાઇનાની જ વસ્તુ વાપરે છે. ચાઇનાનો એટલો માલ આપણે વાપરીએ છીએ, આપણે એનું ખરીદીએ છીએ, માત્ર 2 કન્ટેનર આપણા સિંગદાણાના ન ખરીદી શકે. બિલકુલ. પણ આ પાછળ આપણે વિચારવાનું છે કે સરકારની પણ કે દાનત નથી. જો સરકારની દાનત હોય તો માત્ર 2 કન્ટેનરનો સવાલ છે, 2 કન્ટેનર જાય 40 લાખ મેટ્રિક ટન તમે ગમે એને આપી દો અને ક્વોલિટી છે આપણી મગફળી. સિંગ તેલ એટલે ખૂબ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. હવે આવી સોના જેવી વસ્તુ, સોના જેવી મગફળી જો વિશ્વના કોઈ દેશો આપણી પાસેથી ન ખરીદતા હોય તો એ તો આપણી નિષ્ફળતા અને આપણા માટે શરમની બાબત કહેવાય. અને એની નિષ્ફળતાને કારણે આજે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા, એટલા માટે તેને ખેડૂત અત્યારે પીસાઈ રહ્યો છે. અને હું એ પણ કહું કે આ ટેકાના ભાવે સરકારને ખબર છે કે ખરીદી કરીએ એટલે પ્રતિ ખેડૂત 2.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે. જો ડિફરન્સ આપી દેવામાં આવે તો 90 રૂપિયામાં છૂટી જાય એમ છે, 90,000માં છૂટી જાય એમ છે. છતાં એ શું કામ નથી કરતા? કેમ કે ન કરવા પાછળનું કારણ છે કે એના મળતિયાઓ, એના સાધુભાઈના છોકરાઓ આને કોન્ટ્રાક્ટ આપવાના છે, એ પછી એમાં ભ્રષ્ટાચાર કરે, એમાં ખોટું કરે અને એને ક્યાંક લાભ મળે એ માટે થઈને આપણે ઊંડા ખાડામાં ઉતારવામાં આવે છે. હું આપને એ પણ કહું, જે ટેકાના ભાવે મગફળી ખેડૂત વેચવા જશે ને ત્યાં પણ અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થવાના છે. ભ્રષ્ટાચારના કોઈ પુરાવા ન હોય કે ભ્રષ્ટાચારની કોઈ પોઈન્ટ તો આપને આપતું નથી કે હાલો ભાઈ આટલી એટલા રૂપિયા તમે ભ્રષ્ટાચારના આપ્યા. ટેકાના ભાવે ખેડૂત મગફળી વેચવા જાય તો ત્યાં અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે કે તમારી મગફળી ક્વોલિટી નથી, આ રિજેક્ટ કરવામાં આવે છે. ખેડૂત ભાઈ બાપા કરી અને 2-5 હજાર રૂપિયા લાંચ આપીને ત્યાં પોતાની મગફળી વેચે છે. બોલો, આ નરું સત્ય છે. પણ ગુજરાતમાં કોઈ નહીં બોલે. શું કામ? પુરાવા નથી. પુરાવા નથી એટલે શું બોલવું ગુનો છે? પુરાવા નથી એટલે બોલ ખોટું કરે એ નથી કરતા એના પુરાવા માંગો એમની પાસે કે તમે ખોટું નથી કરતા એના પુરાવા આપો. મગફળી ઘણા ખેડૂત પાસે એવી છે કે 50 નો ઉતારો હોય. ઉતારો શું છે? તો કે 200 ગ્રામ મગફળી હોય, એ 200 ગ્રામ મગફળીને સાફ કરી એને દાણા કાઢવામાં આવે, એ દાણાનો પછી ચોખ્ખા દાણાનો વજન કરવામાં આવે. જો 200 ગ્રામ મગફળીમાંથી 150 ગ્રામ દાણા નીકળશે તો એ 50 નો ઉતારો કહેવાય. 145 ગ્રામ દાણા નીકળે તો 45 નો ઉતારો કહેવાય. એ સારી ક્વોલિટીની કહેવાય. નબળી ક્વોલિટીની હોય તો ઘણી વખત 200 ગ્રામમાંથી 130 ગ્રામ દાણા નીકળશે, એ નબળી કહેવાય. તો આ ટેકાના ભાવે ઘણા ખેડૂત એવા છે કે જે સારી ક્વોલિટીની મગફળી આપશે તો આ મારા બેટા પેલા વેપારીઓ શું કરશે ત્યાં કે જે ટેકાના ભાવે સારી મગફળી ખેડૂત આપી ગયા એને સીધી બહાર વેચી મારશે અને માર્કેટમાંથી ત્યાંથી કદડો લઈ આવી અને 30 ના ઉતારાવાળી મગફળી સરકારી ગોડાઉનમાં જમા કરી દેશે. હવે આ ડિફરન્સ તમે જો તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આ ગુજરાતની અંદર. એટલે આ ખરીદી બંધ થાય એમાં ખેડૂતનું અને આ દેશનું અને સરકારી તિજોરીનું હિત છે. જો આ બંધ નહીં થાય તો આ લૂંટારૂ ગેંગ જે છે ને, એ વેપારી કહેતા તો આપણે શરમ આવે ને વેપારી ન કહી શકાય, આ લૂંટારૂ ગેંગ છે. આ લૂંટારૂ ગેંગ છે ને આ ગુજરાતના ખેડૂતને લૂંટી લેવાની છે. એટલે ટેકાના ભાવે ખરીદી બંધ કરો, માત્ર સરકારે ટેકાનો ભાવ જાહેર કરવાનો. સરકાર ટેકાનો ભાવ 1450 રૂપિયા જાહેર કર્યો હોય પછી 1449 રૂપિયામાં ફરી ખરીદાવી ન જોઈએ. કોઈ પણ વેપારી છે એ યાર્ડમાં હોય કે પ્રાઇવેટ પેઢી હોય કે સિંગદાણાનું મિલ હોય, એ 1 રૂપિયો પણ જો એ ટેકાના ભાવ કરતા નીચા ભાવે ખરીદે એનું લાયસન્સ ડિસમિસ તો કરો પણ એને 2 વર્ષની સજા કરો જેલની. અત્યારે બોટાદની અંદર
ખેડૂત સાથે છેતરપિંડી થતી હતી, અવાજ ઉઠાવ્યો, ખેડૂતને જેલમાં પૂરી દીધા. ક્યારે છોડવાના છે એની કોઈ હજી તારીખ નક્કી નથી. શું કામ? વેપારીને ખોટું તો વેપારી કરતા હતા, આ જે ખોટું કરતા હતા એને શું સજા થઈ? આ ગુજરાત અને ગુજરાતની સરકાર જવાબ આપે અને ખેડૂતોએ પણ આ મુદ્દો ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે જ્યાં ખેડૂતને લૂંટવામાં આવતા હતા, જે લૂંટ કરતા હતા, એની એક પણ વ્યક્તિની ધરપકડ નથી થઈ, પણ જેને અવાજ ઉઠાવ્યો છે કે અમને લૂંટે છે, એ અવાજ ઉઠાવનારના જે જેલમાં પૂરી દીધા. આ કેટલી શરમની બાબત છે અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. અને સરકારે આમાં તો ઘણા લોકો એમ કે પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. મને તો લાગે સરકારે જાગૃત થવાની જરૂર છે કે તમે ક્યાંક ઊંઘી રહ્યા છો, તમે જાગો, તમે શું કરો છો એનું તમને ભાન હોવું જોઈએ. ખોટું થતું હોય તો ખોટું કરનારને દંડ મળવો જોઈએ. એની જગ્યાએ જે લૂંટાઈ છે, જેને લૂંટી લેવામાં આવે છે, એવા નિર્દોષ ખેડૂતને તમે જેલમાં પૂરી દો છો. અને પેલા ગુંડા ટોળકી છે અત્યારે આરામથી કરોડો રૂપિયાના બંગલામાં બેઠા 1.5 કરોડની ગાડી લઈને ફરે છે. તમે વિચાર તો કરો કે જે ખેડૂત દિવસ રાત ખેતરમાં કામ કરે, પરસેવો પાડે, અને એ પરસેવો પાડીને જો ઉત્પાદન લઈ આવે, એને પોતાના ભાવ માટે જો આજે તરફડવું પડતું હોય, અને એની સામે જેને કાંઈ જમીન નથી, કાંઈ નથી, એમને વેપારી સ્વયં કરીને બેસી ગયા છે અને એ મોટી ગાડી ફરતા હોય, તો આ મલાઈ કોણ ખાઈ જાય છે? આનો આંકડો પણ લેવો પડશે. અત્યારે તો એપીએમસી સેન્ટરોમાં પણ તપાસની જરૂર છે. ઘણી જગ્યાએ સેસના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ છે. માત્ર 0.50% એટલે કે 50 પૈસા જો સેસ લેવામાં આવતી હોય 100 રૂપિયાએ, 1 કરોડ રૂપિયાનો આંકડો છે. બોટાદના ચેરમેન બોલ્યા કે અમારે એટલું ટર્નઓવર છે, તો જેટલું ટર્નઓવર છે એ મુજબની સેસ કેટલા રૂપિયા તમે કટકટાવી ગયા છો? અને આ સેસની રકમ તમે ક્યાં વાપરી છે આનો હિસાબ દેવો જોઈએ ને. દરેક યાર્ડની વાત છે. આ બોટાદ તો એક એક્ઝામ્પલ છે. તો આ બધું જે ખોટું થાય છે એ ખોટું પણ સરકારની રહેમ નજર નીચે થાય છે એવું મને લાગે છે. એટલે સરકારે જાગૃત થવું પડશે અને ટેકાના ભાવે ખરીદી થવી જ ન જોઈએ. ટેકાના ભાવે જ્યાં સુધી ખરીદી થશે ત્યાં સુધી ખેડૂતો લૂંટાતા રહેશે. ઓપન માર્કેટની અંદર ટેકાના ભાવ કરતા ઊંચો ભાવ મળે એ જ આપણા હિતમાં છે. સ્વામીનાથનનો રિપોર્ટ અમે લાગુ કરશું. કોણે લાગુ કર્યો? ચૂંટણી પહેલા બહુ બંફાસો મારી કે ભાઈ અમે સ્વામીનાથનનો જે રિપોર્ટ છે એને લાગુ કરીને એ મુજબ. સ્વામીનાથનનો રિપોર્ટ શું કહે છે? કોઈ પણ જણસ હોય એ આપણે ઉત્પાદન લઈ આવીએ એના કરતા 50% ભાવ એને વધુ આપવાનો. એટલે કે મગફળીનું જો તમે વાવેતર કરેલું હોય એ મગફળીનો જે ટોટલ ખર્ચ છે, ખેડૂતને એ મગફળી 1000 રૂપિયામાં પડી હોય તો 1500 રૂપિયાથી નીચે ખેડૂતને મળવા જ ના જોઈએ. આ સ્વામીનાથનનો રિપોર્ટ છે. તો આજે એની અમલવારી નહીં. સ્વામીનાથન કરી અને આપણે મત તો ખેડૂતો પાસેથી લઈ લીધા છે, પણ એની અમલવારી તો કે 0%. આજે જે ખેડૂત છે એ મગફળી વાવી કેટલા રૂપિયામાં પડે એનો હિસાબ ખેડૂત પણ નથી કરતા. અને કેટલા રૂપિયામાં પડી પછી કેટલો નફો ચડાવીને એને વેચવી જોઈએ એનો કોઈ ક્રાઇટેરિયા નથી. જે મગફળી 1000 રૂપિયામાં ખેડૂતને પડી છે એ મગફળી 700માં વેચાય છે. બોલો હવે આમાં ખેડૂત દેવામાં ન ડૂબે તો શું થાય? ખેડૂત આત્મહત્યા ન કરે તો શું થાય? તમે કયો. એટલે આ બધી ટેકનિકલ બાબત છે. આની અંદર સરકારે ખાસ કરીને આપણે તો કૃષિ મંત્રી પાસે આશા રાખીએ, કેમ કે એનો ડિપાર્ટમેન્ટ છે, એની જવાબદારી છે. આજે જીતુભાઈ વાઘાણી નવા કૃષિ મંત્રી બન્યા છે, એ બધાની શુભેચ્છા મુલાકાતો ચાલુ કરી દીધી. શુભેચ્છા મુલાકાતો કરીને શું કરશે? 2027ની ચૂંટણીમાં કેવી રીતે આપણે મજબૂતાઈથી જીતીને આવીએ, બસ એની તૈયારીના ભાગરૂપે મુલાકાતો. કૃષિ મંત્રીની જવાબદારી થાય ખેડૂતના ખેતરમાં જાય, ખેડૂતને પૂછે કે આ તમે શું આવ્યું, કેટલું ઉત્પાદન આવ્યું, તમને કેટલા ભાવ મળ્યા, કેટલો ખર્ચ થયો. હું આજે તમને ચેલેન્જ સાથે કહું છું, નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું આમંત્રિત કરું છું કે ખેતી વિશે આપણે ચર્ચા કરીએ. કૃષિ મંત્રી આવે, 1-1.5 કલાકની ડિબેટ કરીએ. એનો ટાઈમ, મારો ટાઈમ નહીં, એનો ટાઈમ. જીતુભાઈ વાઘાણી આવે, ચર્ચા કરીએ. જીતુભાઈ વાઘાણીને ખબર છે કે ગુજરાતમાં મગફળી કેટલા હેક્ટરમાં વાવેતર થાય, કપાસ કેટલા હેક્ટરમાં વાવેતર થાય, કપાસનું કેટલું ઉત્પાદન, મગફળીનું કેટલું ઉત્પાદન, સોયાબીનનું કેટલું ઉત્પાદન. અરે આ ઉત્પાદન આવે એ પછી આપણે ઉત્પાદન લઈ આવે, આપણા દેશની જરૂરિયાત કેટલી, આપણે વધારાનું ઉત્પાદન છે એનું શું કરવાનું, એ કોઈ બાબતની ખબર નથી. જો એવા લોકો આપણા દેશના કૃષિ મંત્રી હોય તો ક્યારેય પણ ખેડૂતનું હિત થઈ શકે નહીં. એટલે મારી તો આપના માધ્યમથી અપીલ પણ છે કે તમે કાં તો ડિબેટમાં આવો, તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમે સત્તામાં બેઠા કામ કરી શકો એમ છે, જ્યાં જરૂર પડે ત્યાં તમને નોલેજ આપશો.
તમે કરો અને કદાચ તમારે નોલેજની જરૂર હોય અને તમારાથી ન થઈ શકતું હોય, તમારી સરકારમાં કોઈ એવો માણસ ન હોય, તો 6 મહિના આવો અમારે ત્યાં, અમે તમને ટ્રેનિંગ આપી દેશું કે કેમ કરવું જોઈએ. પૂરી ટ્રેનિંગ આપી દેશું. દુનિયાનો કોઈ વ્યક્તિ તમને અટકાવી ન શકે એવા સારા કૃષિ નિષ્ણાત તમને બનાવી દેશું. આવો તમે. પણ તમે આવી રીતે માત્ર વિધાનસભાની સીટો ગણવા માટે થઈને તમે જો પ્રવાસે નીકળી જશો તો એનાથી ખેડૂતનું હિત નહીં થાય. એટલે ટેકનિકલ બાબત એ છે બેન કે જે મગફળીનું આપણે ઉત્પાદન છે એ ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન થયું હતું, એ ઉત્પાદન આ વર્ષે વધીને 66 લાખ મેટ્રિક ટન થવાનું છે. ગયા વર્ષે 3 લાખ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ આ વર્ષે 9,32,000 ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે આપના માધ્યમથી ખાસ સરકારશ્રીને અપીલ છે કે કાં તો 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ મગફળી છે એ સરકાર ખરીદી લે, અથવા તો સરકાર છે આ 450 રૂપિયાનો ડિફરન્સ જેટલા ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમામના એકાઉન્ટમાં સરકાર 90,000 રૂપિયા જમા કરી દે એટલે આ મામલો સોલ્વ થાય અને આ જ રીતે ખેડૂતનું હિત કરી શકાશે. મને ગામડાના ખેડૂતે વાત કરેલી છે અને આજે મને મગજમાં એકદમ પરફેક્ટ બેસી ગઈ. માણસે જે વાત કરી, થોડા દિવસ પહેલા મને વાત કરી કે પેલા રાજા રજવાડાઓ હતા, ગામડાઓમાં ખરાવાળો હતી, જે ગામડામાં ખરાવાળ કહેતા, કે જે ખેડૂતો જે વાવેતર કરે, અનાજ હોય, શાકભાજી હોય કે તેલીબિયા હોય, જે ઉત્પાદન આવે ને એ ઘરે નહીં લઈ જવાનું, એ ખરાવાળમાં નાખવાનું. ખરાવાળમાંથી પછી રાજાઓ હતા ને ખાવા પૂરતું આપે, અંગ્રેજો ખાવા પૂરતું ખેડૂતને આપે, બાકી બધું લઈને જતા રહેતા. ખેડૂતને કાંઈ મળતું નહીં અને ખેડૂત એમને દિવસ રાત ખેતરમાં મહેનત કરતો ને મહેનત કરતા ને લઈ કોણ જતા? અંગ્રેજો. રાજાશાહીમાં અંગ્રેજો બધું લઈ જતા હતા. એ સમય મને કે અત્યારે ચાલી રહ્યો છે. મેં કીધું એ કેવી રીતે? મને કે પેલા ગામડે ખરાવાળ હતી, અત્યારે તાલુકા પ્લેસ ઉપર ખરાવાળ છે. મેં કીધું કેમ? મને કે આ ટેકાના ભાવે જે મગફળી લઈ જાય છે ને એ ખરાવાળ છે. પેલા રાજાઓ લઈ જતા, અંગ્રેજો. અત્યારે આ કે કાળા અંગ્રેજ, અત્યારે આ સરકાર, ભાજપની સરકાર લઈ જાય છે. તાલુકા કે ટેકાના ભાવે ખરીદી હાલે એવા કઈ ખરાવાળ ચાલુ કરી દીધી. હવે કે આપને શું આપે? કાંઈ નહીં, કે મગફળી આપણી લઈ જાય ને ખેડૂત તો હજી ફાટલા લુગડામાં કે કામ કરે છે. બોલો, હવે આ વાતને અત્યારે 1% બેન નકારી શકાય એમ છે? આ તો સત્ય વાત છે, આ તો અંગ્રેજ જેવી વાત થઈ છે. એટલે આવું ન ચાલે. સરકાર પાસે આંકડા હોવા જોઈએ, જોકે છે પણ દાન જ નથી. બીજું, કૃષિ મંત્રી હોય એને કૃષિમાં ખબર પડતી હોય, એની ડિસિઝન લેવું પડે. સચિવ છે એ માનની છે, એમાં મને કોઈ એનો વિરોધ નથી, પણ એનો વિષય નથી. કૃષિ સચિવને તમે પૂછો કે જીરું 1 વીઘામાં વાવેતર કરવામાં બિયારણનો દર કેટલા કિલોનો રાખવાનો, મગફળી વાવેતર કરવી હોય તો 1 વીઘામાં કેટલા બિયારણનો દર રાખવાનો. હવે કૃષિ સચિવને આ ખબર નથી. 1 એકરમાંથી મગફળીનું ઉત્પાદન મેક્સિમમ અને મિનિમમ કેટલું આવે એ ખબર નથી. હવે જેને કૃષિમાં કાંઈ ખબર નથી એવા લોકો છે એ આપણા કૃષિ સચિવ હોય અને એવા લોકો કૃષિ મંત્રી હોય તો કેવી રીતે આમાં ખેડૂતોનું હિત થાય? આ મોટો સવાલ છે. એટલે પહેલી વાત તો એ છે કે આની દાનત સુધારવાની જરૂર છે અને બીજા નંબરમાં આને બેયને ટ્રેનિંગની જરૂર છે. કૃષિ મંત્રીને અને કૃષિ સચિવને ટ્રેનિંગની જરૂર છે, નોલેજની જરૂર છે. એ નોલેજનો એનો અભાવ છે. એટલે હું ગુજરાતના ખેડૂતોનું સારું ઈચ્છું છું. એટલે તમારા માધ્યમથી હજુ એ પણ ઓફર કરું છું, મારા ખર્ચે એને અહીંયા જુનાગઢ આવી જાય, બે એને રહેવાની, જમવાની ને તમામ સુવિધા, અને એને જ્યાં સુધીની ટ્રેનિંગ પૂરી ન થાય ત્યાં સુધીનો ખર્ચ હું ભોગવી. પણ એ એક વખત આવે, હું એને ટ્રેનિંગ આપું અને મારી ટ્રેનિંગ પછી મને વિશ્વાસ છે કે ગુજરાતના ખેડૂતનું હિત કરી શકશે. ચલો, એવી આશા રાખીએ કે જે કૃષિ મંત્રી છે, કૃષિ સચિવ છે, થોડું ઘણું નોલેજ લે અને ખેડૂતો માટે નવા નિયમો જાહેર કરે. પણ સવાલ એ છે કે વેપારીની સાથે કઈ નથી થતું, એટલે એક દુઃખની બાબત પણ છે. ખેડૂત મહેનત કરે, વેપારીને સરકાર બધું લઈ જાય ને સરકાર ખાલી જોવે કે ખેડૂત જે રીતે ટ્રેક્ટર ભરીને આવ્યો, ટ્રેક્ટર ખાલી કરીને પોતાના ઘેર જતો રહે. ખિસ્સામાં કેટલા પૈસા આવે છે એનાથી સરકારને કોઈ મતલબ નથી. પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને અને જે હવામાન નિષ્ણાત અને ખેડૂત નેતા છે પરેશ ગોસ્વામી, એમણે જે બાબત સમજાવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.